વડોદરા શહેરના સુભાનપુરા સળમ કાંઠર પાસે આવેલ કાળી તળાવડીમાં બાળક ડૂબી જતા તેના મૃતદેહને ફાયર બ્રિગેડ દ્વારા બહાર કાઢવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં આ બાળક પતંગ પકડવા જતા તે ડૂબી ગયો હોવાનું જાણવા મળ્યું હતું। વડોદરા શહેરના સુભાનપુરાના સળમ કાંઠર તળાવમાં અંદાજિત 9 વર્ષીય બાળક રોનક પતંગ પકડવા જતા તળાવના પાણીમાં ડૂબી ગયાની ઘટના બની હતી। વડોદરા ફાયર બ્રિગેડને આ ઘટનાની જાણ કરાતા TP13 ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકની શોધખોળ શરૂ કરી હતી। ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ભારે શોધખોળ બાદ બાળકના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી। આ ઘટનાથી પરિવારના સભ્યોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી। આ ઘટનાની જાણ ગોરવા પોલીસના એસીપી બી ડિવિઝન RD કવાને થતા તેઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર આ બાળકની ગુમસુદાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના આધારે ગોરવા પોલીસે તળાવની બહાર બાળકનું ચપ્પલ મળી આવેલ ગોરવા પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી બાળકના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમમાંથી મોકલી આપ્યો હતો, જ્યાં મૃતક બાળકના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી હતી। આ અંગે ગોરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। કોઈ એક તલાવ છે, એના અંદર બાળક પડેલ છે, એ પ્રમાણે અમને કોલ આપવામાં આવ્યો સવારમાં લગભગ 8:30 પોણા 9ના અંદરમાં કોલ આવ્યો છે। એ કોલ દરમિયાન અમે જે રીતનું સ્થળ પર સર્ચ કરી રહ્યા છે એ પ્રમાણે જાત પતાપ કરી રહ્યા, બધું કમ્પ્લીટ કરી દીધું છે। હવે એવું છે કે એમના જે સગાવાલા એવું કહે છે કે અમારા બાળકનું તલાવ પાસે એક ચંપલ મળી આવ્યું, એક ચંપલ તરતું મળ્યું છે। એમનો સંદેહ એવો છે કે એના અંદર કંઈ તલાવના અંદર બાળક પતંગ પકડવા નીકળ્યું હતું કે રમતું રમતું એ બાળક અંદર કંઈ લહરી પડ્યું છે કે પડી ગયું છે, એ રીતનું એ લોકોને કોલ આપેલ છે ફાયર બ્રિગેડની ટીમમાં। હવે બાળક લગભગ 9 કે 10 વર્ષનું કહેવામાં આવે છે। લગભગ અડધો કલાક ઉપર થઈ ગયું છે અમને, જે તમને કોલ મળ્યો એ દરમિયાનમાં ટાઈમમાં અમે નીકળી આવ્યા છે। લગભગ 15-1 મિનિટમાં તો અમે ટચ થઈ ગયા ને એ તલાવના અંદર શોધખોળ ચાલુ છે। પણ સદસ એ વસ્તુ છે કે એ જે સ્થળ પર છોકરો ડૂબ્યો છે એ સ્થળ પરફેક્ટ ખબર નથી કે ક્યાંથી લસર્યો છે। પહેલો મુદ્દો એક છે। ગઈકાલ સાંજે એક જાહેરાત આવી હતી કે એક 8 વર્ષનો બાળક ગુમ થયો છે। એમના મમ્મીની ફરિયાદ આપણે રજીસ્ટર પણ કરેલી હતી। સીસીટીવી ફૂટેજથી તપાસ કરાવડાવી પણ શોધવામાં સફળતા નહીં મળી। પણ સવારમાં સંદેશો મળ્યો કે એમના ચપ્પલ જે હતા એ ત્યાં તળાવના કિનારે મળેલા છે। તો ફાયર બ્રિગેડને જાણ કરી અને પોલીસ અને ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમે સર્ચ કર્યું તો અંદરથી બાળકની ડેડ બોડી મળી।